વિકાસની મોટા ઉપાડે વાતો કરનારા ગુજરાતના સાંસદોને તેમના મત વિસ્તારના વિકાસની કાંઈ જ પડી નથી. એમપીએલએડી ગ્રાન્ટ વાપરવામાં આવે, સાંસદોએ જાણે ઘરના પૈસા વાપરવાના હોય તેમ કંજૂસી કરી. છેલ્લા એક વર્ષમાં ગુજરાતના 26 સાંસદોએ તેમને મળેલી 254 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10 કરોડ ખર્ચ્યા. 244 કરોડની રકમનો તો ઉપયોગ પણ ના કર્યો. ત્યારે ચાલો જોઈએ કે કોણે કેટલી ગ્રાન્ટ વાપરી, સૌથી વધુ કામ કરાવ્યા અને કોણે કાણી પાઈ પણ ના વાપરી. એમપીએલએડી યોજનાની ગ્રાન્ટ સ્થાનિક લોકોની પ્રાથમિક સુવિધા માટે ફાળવવામાં આવે છે, જેના અંતર્ગત ગુજરાતના તમામ સાંસદને ₹9.08 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. હવે ગુજરાતના 26 સાંસદોએ તેમને ફાળવાયેલા 254 કરોડમાંથી માત્ર ₹10.72 કરોડ જ વાપર્યા, એટલે ગ્રાન્ટના માત્ર 4.2%. આટલું જ નહીં, 26 સાંસદોએ કરેલી 3823 ભલામણોમાંથી માત્ર 93 કામો જ થયા. એનો અર્થ એ કે સાંસદોની ભલામણો પણ કાગળ પર જ રહી ગઈ. નવસારી, મહેસાણા અને ખેડાના સાંસદે સૌથી વધુ ભલામણો કરી, તો ઘણા સાંસદોને એ કરવાની પણ ફુરસદ ના મળી. 21 કામ સાથે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કામ કરાવવામાં અગ્રેસર, તો મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ 20 કામો કરાવી બીજા ક્રમે રહ્યા. ગ્રાન્ટ વાપરવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ₹1.71 કરોડ ગ્રાન્ટ વાપરી 12 કામ કરાવી ટોપ પર રહ્યા, તો કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ માત્ર 29.93 લાખ ખર્ચી 9 કામો કરાવ્યા. કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગેનીબેન ઠાકોર, હસમુખ પટેલ, દિનેશ મકવાણા, જસુ રાઠવાએ તો એમપીએલએડી યોજનાની ગ્રાન્ટમાંથી કાણી પાઈ પણ ના વાપરી. તેમણે ભલામણો તો કરી, પણ આ યોજના હેઠળ તેમના મતવિસ્તારોમાં એક કામ સુદ્ધા થયું નહીં. અમદાવાદ શહેરમાં તો ભાજપના બંને સાંસદોએ ગ્રાન્ટ વાપરવામાં ધરાર ઉદાસીનતા દાખવી, જેથી પ્રજાલક્ષી કામો થયા જ નહીં. ત્યારે આ આંકડાઓ પરથી એ જ સાબિત થાય કે આ સાંસદોને મતદારોની સુવિધા નહીં, પણ પોતાના પગાર ભથ્થામાં જ રસ છે. ત્યારે લોકો તો એ જ સવાલ કરી રહ્યા છે કે પ્રજાના લાભ માટે પ્રજાએ ચૂંટેલા આ જનપ્રતિનિધિઓનું પ્રજાના વિકાસ માટે પૈસા વાપરવામાં શું લૂંટાઈ જવાનું હતું? એમને થોડા એમના ખિસ્સામાંથી પૈસા કાઢવાના હતા.